આપણી સાથે અત્યારે સહયોગી આરતી મહેતા અને તૃપ્તિ કપૂરિયા જોડાઈ ગયા છે. આરતી, તૃપ્તિ, આ બંનેને વેરી ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને આજે કયા સ્ટોક પર ફોકસ રહેશે? જે ઘણા બધા કાઉન્ટર છે જે ફોકસમાં રાખવાના તે શરૂઆત HDFC બેંક સાથે કરીએ તો અહીંયા જે IPO આજે ખુલવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે એને કારણે આ સ્ટોક ફોકસમાં રહેતો જોવા મળશે. જ્યાં HDB ફાઇનાન્શિયલ સર્વિસનો IPO આજથી અહીંયાથી ખુલતો જોવા મળી રહ્યો છે અને IPOનો પ્રાઇસ બેન્ડની વાત કરી રહી તો 700થી લઈને 740 રૂપિયાની રહેતી દેખાઈ રહી છે. સાઇઝ જો 12,500 કરોડની રહેતી દેખાઈ રહી છે અને ફ્રેશ ઇસ્યુ જે છે તે લગભગ 2500 કરોડથી નો રહેતો દેખાયો છે અને OFS જે છે તે આ 10,000 કરોડનો રહેતો દેખાયો છે. તો અહીંયા એક ધ્યાન રાખવાની રહેશે કારણ કે HDFC બેંકની વાત કરી લઈએ તો એનો HDB ફાઇનાન્શિયલમાં 94.36% હિસ્સો અહીંયાથી રહેતો દેખાઈ રહ્યો છે. તો અહીંયા એક ખાસ ફોકસ HDFC બેંક પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ટાટા મોટર્સનું છે. ગઈકાલે અહીંયા નવા ખાસ કરીને EV લોન્ચના સમાચાર આપણને બનતા દેખાયા હતા. આજે જે રીતે અહીંયા ફોકસ બનતું દેખાઈ રહ્યું છે JLRને લઈને US તરફથી જે રીતે ટેરિફ લગાવવામાં આવ્યા છે આયાત પર એને કારણે એક ફોકસ જે છે તે અહીંયાથી રહેતું જોવા મળી શકે છે. જ્યાં યુએસની ટેરિફની JLR પર 1.6 પાઉન્ડ બિલિયનની અસર આપણને જોવા મળતી દેખાઈ શકે છે. ટ્રમ્પે વિદેશી કારની આયાત પર ટેરિફ લગાવ્યો છે જેની અસર આપણને ખાસ કરીને ટાટા મોટર્સના JLR જેવા સેગમેન્ટ છે જે આપણને આવતી દેખાઈ શકે છે. ટ્રમ્પ ટેરિફને કારણે કિંમતો ખાસ કરીને વધારવા પર વિચાર પણ કંપની કરતી દેખાઈ રહી છે. JLRની વાત કરી લઈએ તો અને કિંમતોમાં વધારો, વેચાણ વોલ્યુમ અને નફામાં માર્જિન ખાસ કરીને જેના પર અસર આપણને જોવા મળતું દેખાઈ શકે છે. US અને EU માર્કેટમાં સૌથી વધુ અસર જોવા મળી શકે છે. જ્યાં US ટેરિફ પર JLRની વ્યૂહરચના પર ખાસ કરીને હવે અહીંયાથી નજર રાખવાની રહેશે. પણ ટ્રમ્પ તરફથી જે રીતે જાહેરાત કરવામાં આવી છે અહીંયા એક ખાસ ફોકસ આજના દિવસે ટાટા મોટર્સ પર રાખવાનું રહેશે. નેક્સ્ટ ઇન્ફોસિસનું કાઉન્ટર છે. સ્ટ્રેટેજિક કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. અહીંયા જુઓ જે ઝોએટિસ સાથે સ્ટ્રેટેજિક કરાર કર્યા છે. ડિજિટલ ક્ષમતાને વધારવા માટે આ કરાર કરવામાં આવ્યા છે અને કારણે એક ફોકસ ઇન્ફોસિસના કાઉન્ટર પર રાખવાનું રહેશે. આ સમાચારના લીધે એક થોડી ઘણી પોઝિટિવિટી આપણને જોવા મળતી દેખાઈ શકે છે. નેક્સ્ટ IRCTC અને ઓવરઓલ રેલવે કાઉન્ટર ફોકસમાં કારણ કે ગઈકાલે સમાચાર આપણે જોયા હતા ટિકિટ ભાડામાં એક ખાસ કરીને વધારો થઈ શકે છે. ભારતીય રેલવે 1 જુલાઈથી ટિકિટના ભાવ વધારો કરશે અને 1 જુલાઈથી બધી જ કેટેગરીની કિંમતોમાં ખાસ કરીને અહીંયાથી વધારો આપણને થતો જોવા મળી શકે છે. ઘણા વર્ષોમાં પહેલીવાર ભાડામાં મોટો વધારો જે છે તે અહીંયાથી થતો હવેથી 1 જુલાઈથી આપણને જોવા મળી શકે છે. અને ફ્યુલની કિંમત જે વધતી દેખાઈ રહી છે, મેન્ટેનન્સ વધી રહ્યું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ વધવાના કારણે આ ભાવ વધારાનો નિર્ણય જે છે તે અહીંયાથી લેવામાં આવ્યો છે. અને IRCTC માર્જિન માટે સકારાત્મક છે પરંતુ ભાવ સેન્સિટિવિટીને કારણે વોલ્યુમ પર ખાસ કરીને અસર આપણને જોવા મળી શકે છે. તો IRCTCના કાઉન્ટર પર એક ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ ટાઈમેક્સ ગ્રુપનું કાઉન્ટર છે. OFS અહીંયાથી આજે ખુલવાના સમાચાર બનતા દેખાઈ રહ્યા છે. અહીંયા માટે નોન રિટેલ માટે કંપનીનો OFS આજથી ખુલવા જઈ રહ્યો છે. જ્યાં પ્રોમોટર ટાઈમેક્સ ગ્રુપ્સ લક્ઝરી વોચિસ BV હિસ્સો ખાસ કરીને અહીંયાથી વેચી રહ્યા છે. OFS માટે 15% હિસ્સો વેચશે પ્રોમોટર્સ અને બેઝ ઇસ્યુની વાત કરી લે તો 7.5% રહેતું દેખાયું છે જેમાં ગ્રીન શૂ ઓપ્શન 7.5% રહે છે. એટલે બેઝ ઇસ્યુ અને ગ્રીન શૂ ઓપ્શન બંને 7.5% આપણને રહેતું જોવા મળશે. ફ્લોર પ્રાઇસની વાત કરી લઈએ તો 175 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે અને ખાસ કરીને 26 જૂને રિટેલ રોકાણકારો માટે આ OFS જે છે તે આથી ખુલતો જોવા મળશે. આજે નોન રિટેલ માટે ખુલ્યો છે તો એક ખાસ ફોકસ અહીંયા ટાઈમેક્સ ગ્રુપ પર પણ રાખવાનું રહેશે. હિન્ડાલ્કો ફોકસમાં એટલા માટે કારણ કે અમેરિકી કંપની અલ્કેમમાં 100% હિસ્સાનું અહીંયાથી હિન્ડાલ્કો જે છે તે ખરીદતી જોવા મળશે અને લગભગ $12.5 કરોડ આ ડીલ થવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. જ્યાં પ્રીમિયમ એલ્યુમિનિયાનું ઉત્પાદન જે છે તે અહીંયાથી આ એલ્યુકેમ કરતી દેખાઈ રહી છે. હવે એને તેનો 100% હિસ્સો અહીંયાથી હિન્ડાલ્કો ખરીદશે અને ડીલથી હિન્ડાલ્કોની નોર્થ અમેરિકામાં હાજરી ખાસ કરીને વધતી જોવા મળશે. કંપનીનું એલ્યુમિનિયા ઇનોવેશન પર ખાસ કરીને ફોકસ વધતું દેખાઈ રહ્યું છે. તો એક આજે પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. હિન્ડાલ્કોના કાઉન્ટર પર પણ ખાસ એક નજર રાખવાની રહેશે. અરબિંદો ફાર્માની નેક્સ્ટ વાત કરી લઈએ તો દવા માટે મંજૂરી મળવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. જ્યાં ડ્રાયરુપેગ બાયોસિમિલરને યુકેની રેગ્યુલેટર પાસેથી મંજૂરી મળી છે અને સબસિડરી ક્યુરાટેક્યુ બાયોલોજિક્સને ખાસ કરીને આ મંજૂરી મળતી દેખાઈ રહી છે. તો એક ફોકસ અને પોઝિટિવિટીનું અરબિંદો ફાર્મા પણ બતાવી શકે છે અને કેન્સરની દવા માટે આ બાયોસિમિલર ડ્રગ્સ જે છે તેનો ઉપયોગ કરવામાં આવશે. તો એક ફોકસ અરબિંદો ફાર્મા પર પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર JB
જેબી કેમિકલ્સનું છે. અહીંયા પણ દવા માટેની મંજૂરી મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. હાઇડ્રોક્લોરાઇડ ટેબ્લેટ માટે US FDA પાસેથી અહીંયા મંજૂરી મળી છે કંપનીને અને ડિપ્રેશનના લક્ષણોની સારવાર માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. તો એક ફોકસ જેબી કેમિકલ્સ પર પણ રાખવાનું રહેશે. ગઈકાલે એક સારી ખરીદારી આપણે જોઈ હતી આ બંને કાઉન્ટરમાં. આજે પણ આ પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર પીટીસી ઇન્ડસ્ટ્રીઝનું છે. MOU કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં સફરાન એરક્રાફ્ટ એન્જિન સાથે MOU કર્યા છે કંપનીએ અને સબસિડરી એલોરોય ટેકનોલોજીસ લિમિટેડ સાથે પણ MOU કરવાના સમાચાર આવી રહ્યા છે. ભારતમાં મિલિટરી એરક્રાફ્ટ એન્જિન કમ્પોનન્ટના ઉત્પાદન માટે આ MOU ખાસ કરીને કરવામાં આવ્યા છે. તો એક પીટીસી ઇન્ડસ્ટ્રીઝના કાઉન્ટર પર પણ પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે BLS ઈ સર્વિસનું કાઉન્ટર છે. અધિગ્રહણ કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં સબસિડરી સબકે ઇમ્પેક્ટ સોલ્યુશન હેઠળ અધિગ્રહણ અહીંયાથી કંપની કરતી જોવા મળશે. SBI અને HDFC બેંકના બિઝનેસ કરેસ્પોન્ડન્ટ CSPનું અધિગ્રહણ અહીંયાથી કંપની કરતી જોવા મળશે. તો એક ખાસ ફોકસ BLS ઈ સર્વિસના કાઉન્ટર પર પણ અહીંયા પણ આ સમાચારના લીધે પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. અને છેલ્લે મારા તરફથી RCFની વાત કરી લઈએ તો ફંડ એકત્ર કરવાના સમાચાર મળી રહ્યા છે, જ્યાં 30 જૂને કંપનીની બોર્ડ બેઠક યોજાવાની છે અને આ બેઠકમાં NCDs દ્વારા લગભગ 300 કરોડ એકત્ર કરવા પર બોર્ડ વિચાર અહીંયાથી કરતી જોવા મળશે. તો RCFના કાઉન્ટર પર પણ એક નજર રાખવાની રહેશે. તો ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને HDFC બેંક, ટાટા મોટર્સ, ઇન્ફોસિસ, IRCTC જેવા કાઉન્ટર ખાસ ફોકસમાં રાખવાના રહેશે. પણ એ સિવાય પણ તૃપ્તિ ઘણા બધા કાઉન્ટર છે જે ફોકસમાં રહેશે. ખાસ કરીને વોડાફોન આઈડિયા ગઈકાલે પણ સમાચારમાં હતું. અહીંયા કઈ રીતે ફોકસ? ડેફિનેટલી હું પણ શરૂઆત પોઝિટિવ સમાચાર સાથે જ કરીશ. પરંતુ વોડાફોન આઈડિયા આપણે જોયું કે ગઈકાલે એક શાનદાર આપણને તેજી જોવા મળી રહી હતી, પરંતુ આજે તેમને સરકાર પાસેથી સ્પષ્ટતા માંગતી આપણી સમક્ષ જોવા મળી રહી છે. વોડાફોન આઈડિયાએ તેમની AGR બાકી રકમ મામલે સરકાર પાસેથી તેમને સ્પષ્ટતા માંગી છે. અગર જો હું રકમની વાત કરશું તો એ છે 84,000 કરોડની AGR રાહત માટે, જે અંગે કોઈ પણ પ્રકારની માહિતી જે છે તે વોડાફોનને મળી નથી. આ કારણસર તેમને સરકાર પાસેથી એક સ્પષ્ટતા માંગી છે અને વોડાફોન આઈડિયાએ આ વાત પણ કરી છે કે આ બાબતે કોઈ પણ પ્રકારની અગર જો તેમને માહિતી મળશે તો તેઓ સામે ક્લિયરન્સ પણ આપશે. પરંતુ ખાસ કરીને હવે સરકાર પાસેથી જે તેમને સ્પષ્ટતા માંગી છે, હવે તેના પર શું આઉટકમ આવે છે તેના પર પણ ખાસ ફોકસ રાખવાનું રહેશે. પરંતુ આજે જોવાનું રહેશે કે માર્કેટ આજે આ ન્યૂઝને કેવી રીતે તેના પર રિએક્શન આપે છે. ત્યારબાદ નજર કરશું એવિએશન ડેટાસ જે આવ્યા છે તેના પર ખાસ ફોકસ રહેશે. DGCA નંબર્સ જે છે તેમને ડિક્લેર કર્યા છે. તેમને ખાસ કરીને ઇન્ડિગોનું માર્કેટ શેર જે છે તેમના મતે અહીંયા વધી રહ્યું છે. તેમના રિપોર્ટ મુજબ માર્કેટ શેર ઇન્ડિગોનું જે 64.1%થી વધીને 60.6% પર જોવા મળ્યું છે. પરંતુ તેમનું પેસેન્જર લોડ ફેક્ટર જે છે ત્યાં ઘટાડો જોવા મળ્યો છે, તે આપણને 85% પર જોવા મળી રહ્યો છે. સ્પાઇસજેટનું માર્કેટ શેર પણ અહીંયા આપણને એક દબાણ સાથે જોવા મળી રહ્યો છે. ત્યાં એક ઘટાડો જોવા મળ્યો છે. 2.6%થી ઘટીને 2.4% પર આપણને MOM ધોરણે સ્પાઇસજેટના માર્કેટ શેર્સના નંબર્સ આપણને જોવા મળી રહ્યા છે. સામે તેમને પેસેન્જર લોડ ફેક્ટર્સની વાત કરશું, ત્યાં પણ દબાણ જોવા મળી રહ્યું છે. 86%ની સામે આપણને 84% પર આપણને નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે. એર ઇન્ડિયાના માર્કેટ શેરની વાત કરશું, ત્યાં પણ આપણને ઘટાડો જોવા મળ્યો છે. 27.2%થી ઘટીને તે 26.5% પર આપણને નંબર્સ જે છે MOM ધોરણે આવતા જોવા મળ્યા છે. તેના પેસેન્જર લોડ ફેક્ટર્સની વાત કરશું, ત્યાં પણ એક નેગેટિવ નંબર્સ જોઈ રહ્યા છે. 80.2% પર આપણને નંબર્સ જે છે આવતા જોવા મળી રહ્યા છે. અને આકાશા એસનું પણ અગર માર્કેટ શેર જોઈશું, ત્યાં આપણને ગ્રોથ જોવા મળ્યો છે. 5%થી વધીને 5.3% પર આપણને MOM ધોરણ નંબર્સ જોવા મળ્યા છે. પરંતુ ઓવરઓલ અગર એવિએશનની અગર જો આપણે વાત કરીએ છીએ તો સૌથી અગર કહી શકાય કે સારા એવા ગ્રોથ સાથે અગર કાઉન્ટર જોવા મળી રહ્યું છે એ છે ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગો. અને આપણે જોઈ રહ્યા છીએ કે ક્રૂડના પ્રાઇસમાં પણ જે દબાણ આવી રહ્યો છે તેનો પણ સપોર્ટ જે છે તે પૂરી એવિએશન ઇન્ડસ્ટ્રીઝને મળતો જોવા મળી રહ્યો છે. એટલે આ કારણસર આજે આપણને બધા જ કાઉન્ટર્સ ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરીએ આપણે પ્રિકોલ પર. અહીંયા રાજીનામું આપવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કંપનીના CTO એટલે કે ચીફ ટેકનોલોજી ઓફિસરે અહીંયા રાજીનામું જે છે તેમને આપ્યું છે. કનકા રાજુ કૃષ્ણાસામી જે છે તેમને અહીંયા રાજીનામું આપ્યું છે. એટલે આ કાઉન્ટર આપણા રડારમાં જોવા મળી શકે છે કે એમનું કેવી રીતે રિએક્શન આવે છે તે જોવાનું છે. કે ગઈકાલે આ કાઉન્ટર નીચેલા સાઈડથી સારો એવા બાઇંગ આપણને જોવા મળી હતી. આ કાઉન્ટર પર ફોકસ રહેશે. ત્યારબાદ નજર કરશું કેન્સ ટેકનોલોજી પર. અહીંયા QIP કંપનીનો આપણને બંધ થતો જોવા મળ્યો છે અને QIP દ્વારા કંપનીએ 1600 કરોડ રૂપિયા તેમને એકત્ર કર્યા છે. QIPના ઇશ્યુ પ્રાઇસની વાત કરશું તો તે 5,569.50 પ્રતિ શેર જે છે આપણને જોવા મળ્યો છે અને ક્લોઝિંગ પ્રાઇસથી લગભગ 1% ડિસ્કાઉન્ટ પર આપણને ઇશ્યુ પ્રાઇસ જોવા મળ્યો હતો. અને કંપનીએ જે ફંડ એકત્ર કર્યું છે તેનો ખાસ ઉપયોગ જે છે કંપની વિસ્તાર યોજના પર કરશે. એટલે કેન્સ ટેકનોલોજી આપણે જોયું કે ગઈકાલે સારું નીચે
જલદથી આપણે ખરીદારી જોવા મળી હતી. એટલે કાઉન્ટર પર ફોકસ રાખવાનું રહેશે. ઇન્ડોરામા પર નજર કરશું. અહીંયા નેગેટિવ સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપનીને જીએસટીની નોટિસ મળી છે. તેમને 36.87 કરોડની જીએસટી નોટિસ તેમને મળી છે અને ખાસ કરીને નિયમોનો જે ઉલ્લંઘન કર્યું હતું 2017 માટે તેના પણ તેમને એક નોટિસ મળી છે. બીજી તરફ FY21-22 માટે પણ અહીંયા નોટિસ આપણને મળતી જોવા મળી રહી છે. એટલે કાઉન્ટર રડારમાં રાખવાનું રહેશે. ત્યારબાદ નજર કરશું સોલારિયમ ગ્રીન એનર્જી પર. અહીંયા કંપનીને ખૂબ જ મોટો ઓર્ડર મળતો સમક્ષ આપણે જોવા મળી રહ્યો છે. લગભગ 35.33 કરોડનો ઓર્ડર કંપનીને અહીંયા મળ્યો છે. તેમને ગ્રીડ કનેક્ટેડ રૂફ ટોપ સોલર પ્રોજેક્ટ સપ્લાય માટે તેમને આ ઓર્ડર્સમાં આપણી સમક્ષ મળતો જોવા મળી રહ્યો છે. જેમાં તેઓ ગૃહ મંત્રાલયના વિભાગને અને સેન્ટ્રલ આર્મ ફોર્મ છે તેને પણ તેઓ આ જે રૂટટોપ સોલર જે છે તે તેમને સપ્લાય કરશે. એટલે ઓવરઓલ અત્યારે એક પોઝિટિવ ન્યૂઝ કહી શકાય છે. જોવાનું રહેશે કે આ કાઉન્ટર કેવી રીતે આઉટકમ આપે છે. ત્યારબાદ નજર કરશું આપણે બાજેલ પ્રોજેક્ટ્સ પર. અહીંયા કંપનીને 100 થી 200 કરોડની વચ્ચેના ઓર્ડર્સ કંપનીને મળ્યા છે. તેમને 400 kV GIC અને 765 kV તેમને એટ્રેક્શન સબસ્ટેશન માટે તેમને ઓર્ડર્સ જે છે આપણે સમક્ષ જોવા મળી રહ્યા છે. કંપની ખાસ કરીને જે સબસ્ટેશન છે તેના પર જે એન્જિન્સ યુઝ થાય છે તેને બનાવવાનું કામ જે છે તે કંપની કરે છે. એટલે ખાસ કરીને આ કાઉન્ટર આપણા ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ્સ પર. અહીંયા કંપનીના અધિગ્રહણની પ્રક્રિયા જે છે કંપનીએ પૂરી કરી છે. તેમને ઇન્ટરનેશનલ બેટરી કંપની INCમાં તેમને 16.24% હિસ્સાનું તેમને અહીંયા અધિગ્રહણ કર્યું છે. તે પૂરી અધિગ્રહણની પ્રક્રિયા અહીંયા પૂર્ણ થતી જોવા મળી રહી છે અને ઓવરઓલ કંપનીએ $4.43 મિલિયન જે છે રોકાણની પણ તેમને જાહેરાત કરી છે. આ કાઉન્ટર આપણા ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું આપણે લોયડ મેટલ એન્ડ એનર્જી પર. અહીંયા કંપનીએ હિસ્સો અહીંયા તેમને ખરીદ્યો છે. એટલે કહી શકાય કે તેમને અધિગ્રહણ અહીંયા પણ કરતા સમાચાર આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે. તેમને HR ગોદાવરીમાં કંપનીએ હિસ્સો ખરીદવાની જે પ્રક્રિયા જે છે અહીંયા પણ આપણને પૂરી થતી જોવા મળી રહી છે. તેમને લગભગ 26.82% હિસ્સો જે છે કંપનીએ અહીંયા ખરીદ્યો છે અને તેમને 17.4 કરોડમાં પૂરી હિસ્સાની જે પ્રક્રિયા જે છે હિસ્સો ખરીદવાની પ્રક્રિયા તેમને અહીંયા પૂર્ણ કરતી આપણી સમક્ષ જોવા મળી રહી છે. અને આ પ્રક્રિયા બાદ હવે HR ગોદાવરી જે છે તે ખાસ કરીને લોયડ મેટલ એસોસિએટની હવે કંપનીનો એક હિસ્સો બની ચૂકી છે. એટલે આના પર પણ આપણે ધ્યાન રાખવાનું રહેશે. ત્યારબાદ નજર કરશું રાઇટ્સ પર. ગઈકાલે પણ આપણે જોયું કે રાઇટ્સના કાઉન્ટરમાં આપણને એક સારી ખરીદારી જોવા મળી હતી. આજે પણ એક પોઝિટિવ સમાચાર છે. કંપનીને LOI મળતો જોવા મળી રહ્યો છે. એટલે કે કંપનીનો ઓર્ડર મળ્યો છે. તેમને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની પાસેથી તેમને લગભગ 28.5 કરોડના પ્રોજેક્ટ્સ માટે તેમને અહીંયા LOI મળ્યો છે. એટલે કાઉન્ટર પર પણ ફોકસ રાખવાનું રહેશે. અને છેલ્લે મારા રડારમાં છે એ છે કેન ફિનટેક. અહીંયા ખાસ કરીને ફરી નિયુક્તિના સમાચાર જોવા મળી રહ્યા છે. ચેરમેન પદ માટે વિશ્વનાથન માવિલા જે છે માવિલા નાયરની 1 વર્ષ માટે ફરી નિયુક્તિ કરવામાં આવી છે ચેરમેન પદ માટે. જે ખાસ કરીને 1 ઓક્ટોબર 2025થી તેઓ 1 વર્ષ માટે તેઓ ચેરમેન પદ માટે કન્ટિન્યુ પોતાની જે છે પદ તેઓ સંભાળતા આપણને જોવા મળી શકે છે. એટલે કેન ફિનટેક પણ આપણને આ કારણસર પણ આપણા ફોકસમાં જોવા મળી શકે છે. એટલે નો ડાઉટ મારા રડારમાં પણ ઘણા બધા શેર છે. નીરજ, આજે વોડાફોન આઈડિયા, એવિએશન સેક્ટર છે, ટાટા મોટર્સ છે, HDFC બેંક ડેફિનેટલી જે IPO આવી રહ્યો છે એટલે કારણસર HDFC બેંક પણ આજે આપણને રડારમાં ફોકસમાં જોવા મળી શકે છે. આભાર.